હેલો ગાઈસ, કેમ છો? બધે મજામાં જ હશે. આપણા બ્લોગ જોઈએ બધે મજામાં જ હોય ગાઈસ. આજે આપણે ગાઈસ આવ્યા જેડેશ્વર મંદિરે, બંગરી બજાર છે ને ત્યાં આપણે આવ્યા હા મહાદેવના મંદિરે. જો બે ભાઈઓ આજે વિચાર્યું આજે અમે એક મંદિરે જઈએ દર્શન કરવા. અમારું કેદેશ્વર મંદિર છે ને બંગરી બજારમાં, અહીંયા આપણે આવ્યા અંદર જાય દર્શન કરવા. જોઈએ હાલો અંદર મંદિર. હર હર મહાદેવ. જય શ્રી રામ. આ ગઈશ કેદારનાથ મંદિરમાં છે. અહીં કેદારમાં અમારે બંગરી બજાર છે ને એ જ મંદિર છે પોરબંદરમાં. ગઈશ આ તમે બધે જોઈ જશે, એકવાર મુલાકાત લ્યો, બહુ આનંદ આવે છે. જય ખોડિયારમાં, જય જય ખોડિયારમાં, જય જય શનિદેવ. હાલો ગાઈસ, આપણે હવે દર્શન કરી લીધા. હવે આપણે આમ જરાક ગામમાં ઘૂમરા લઈએ, ચા પાણી પીએ, પછી ગામમાં જરાક રાઉન્ડ લઈએ, રખડીએ ફરીએ. બે ભાઈઓ બે ભેગા જ છે. દર્શન તો બહુ કર્યા, બહુ આનંદ આવી ગાઈસ. હાલો હાલો ગાઈસ, શીતલાઈ ચોકે પહોંચી ગયા ચા પીવા. ચા પીને પાછા ઘૂમરો મારીએ ગાઈસ. ગાઈસ હવે આપણે ચા તો પી લીધી. ત્યાં વેરાવળી માનું મંદિર છે ગાઈસ, વેરાવળી માં શીતલાઈ ચોકની, શીતલાઈ ચોકમાં જ છે ગાઈસ. ચા પીધી ને ભાઈ છે પીવાની જોઈએ ને ચા. હવે ક્યાં જાવ? હવે ગયા ગામમાં હરજીભાઈના ગામમાં ચપ્પલ મારી ભાઈ દુકાને માલ લેવા જાય ગાઈસ. ભગવતી આપણી એક દુકાન છે ને, આપણી દુકાન હતું, માલ સામાન હજી લેવાનું બાકી છે. સિગરેટ તમાકા ટી 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 ટી. આ ગાઈસ આપણે સોની બજારમાં પહોંચ્યા છે ગાઈસ. આ કીર્તિ મંદિર છે, કીર્તિ મંદિર એકવાર ગાઈસ આવું આપણે આવું મજા આવો. આ ગાઈસ માણેક ચોકમાં આવી ગયા. એટલે ગાઈસ ભગવતી માલ લેવા આવ્યા આપણી દુકાનનો. દુકાનમાં માલ ઘટી ગયો હા. પસાંગભાઈ કરીને એક ભાઈ છે, માલ લેવા આવ્યા. આપણે વર્ષોથી આપણી દુકાનના 2 વર્ષ થયા. 2 વર્ષથી આપણે માલ લઈએ. સ્વભાવ છે મીઠો આ ભાઈનો, મીઠા અવાજવાળો હોય ભાઈ. એ બી આપણે બોલે કે નહીં, પૈસા બાકી રાખે આપણા 10,000 રૂપિયા બાકી રાખે. આ સમયમાં કોણ રાખે ગાઈસ? માણસ એક નંબર છે. તમે માલ લેવા આવજો. ભગવતી આવ્યા સમાજે છે. શ્રી ભગવતી પાન ભાઈની એક મુલાકાત લ્યો ગાઈસ. ભાઈ સ્વભાવના મીઠા હે, પસાંગભાઈ કરીને હે. એકવાર તમે ગાઈસ આવો ખાલી. હાલો ભાઈ, હવે અમારો માલ આપો. હા ભાઈ, એક એડવાન્સ, પછી ટન ફોસ્ફેર, ટન નહીં 2 આપો ને. બે બાકી આવ્યા ગાઈસ. મારે હે ને ગાઈસ સિગરેટ તો બહુ વધારે હે, પાન ફાકીનો ને બહુ છે. એક વિમલ જુબા કેસરી
રાજમોટી બાંધપીસ પાંદડા. હાલો માલ તો લઈ લીધો ગાઈસ, અત્યારે થોડો ઘણો લીધો. હજી આમાં માલ ઘટે એડવાન્સ ને એ ભાઈ દુકાન અમારી આપી જશે, કઈ વાંધો નહીં. આ ભાઈ બા પાંદડાનો તો જો આટલો બધી કોથરો હે, બસ આટલું આપો. 3 પાકીટ એડવાન્સ છે એ મને આપી જાય દુકાન. આ ભાઈએ 10 રૂપિયા આપ્યા ગાઈસ. હા ઠીક છે, ચા લઈ આવો. મારા ભાઈબંધને મોકલું કે ચા પીને જાઓ. ચા પીવું પડે ને એને આપણે દુકાન આવીએ ને એટલે ચા ને પાણી બધું આપણે પીલાવે. ઢીલાવાળા પૈસા નથી ગાઈસ. આપણો ભાઈ આવ્યો ચા લઈને. હાલો ચા પર કેવી હતી ચા ભાઈ? આપી દેજો. ચા એક નંબર હે. રજવાડી ચા છે ભાઈ, રજવાડી. આ ભાઈ કે રજવાડી છે. હાલો ગાઈસ, હવે આપણી દુકાને જાય. દુકાને આપણે મળીએ. ત્યાં હજી ચોખ્ખું બોખું કરવાનું હોય, કામકાજ બાકી છે હજી કરીએ બધું. બાકી ગયા 4 ક્યાં હોય? 4:30 ગયા ભાઈ. ફરીએ દુકાન હવે. હાલો ત્યાં તમને હવે મળીએ. જય મોગલ. પહોંચી ગયા ગાઈસ દુકાને. દુકાન હવે આપણે માલ ગોઠવી નાખીએ. ભગવતી ત્યાંથી લઈ આવ્યા માલ, ભગવતી શોપમાંથી. આપણી ખુરશી છે ગાઈસ, આપણે બનાવેલી છે ગાઈસ ખુરશી. આખી કેબિન જ મેં બનાવી. જો આપણું કામ કરે છે, બધું ફાવે ગાઈસ. કાલે આપણે બીજે ગાઈસ જવાનું હે, બીજા લોકેશને આપણે જવાનું હે ગાઈસ. તો આપણે કાલે મંદિરે જ જવું આપણે, હું અને આપણો ભાઈ મોદી. હવે આપણે ગાઈસ મંદિરે ગયા હતા. હવે આપણે કાલે બીજા લોકેશને ગાઈસ જવાના છે આપણે, હું અને આપણો ભાઈ. એટલે હવે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.